નમસ્કાર મિત્રો, શૈક્ષણિક સંશોધન વિષય અંતર્ગત આજે આપણે વિવિધ સંશોધન પદ્ધતિઓમાંની એક સંશોધન પદ્ધતિ એટલે કે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ વિશે વિસ્તૃતમાં માહિતી મેળવીશું. વિશેષમાં આપણી આગળ ઘણા બધા તજજ્ઞ મિત્રોએ આપણને સંશોધનની વિવિધ સંશોધન પદ્ધતિઓ વિશે વિસ્તૃત છણાવટ કરી અને આપને એનાથી માહિતીસભર કર્યા. એ જ સંશોધન પદ્ધતિઓ અંતર્ગત જો આપણે વાત કરીએ તો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ જે છે એની આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું. ઐતિહાસિક સંશોધન પદ્ધતિ અંતર્ગત જે કોઈ બાબતોની આજે આપણે અહીં ચર્ચા કરવાના છીએ અને કયા કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને એની વિસ્તૃત છણાવટ કરીશું તેની અહીં આપણે એક ચર્ચા કરીએ. સૌપ્રથમ આપણે પ્રસ્તાવના જોઈશું. ઐતિહાસિક સંશોધન પદ્ધતિનો ઉદ્ભવ કયા કયા શબ્દોથી આ એક મૂળભૂત રીતે શબ્દ બન્યો છે એની ચર્ચા કરીશું. ત્યાર પછી એની વિભાવના તેમજ તેનો સંકલ્પનાત્મક ખ્યાલ મેળવીશું. ત્યાર પછી શા માટે ઐતિહાસિક સંશોધન પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ એના હેતુઓની ચર્ચા કરીશું. અને ત્યાર પછી વિવિધ પ્રકારના ઐતિહાસિક સંશોધનો કયા કયા છે, શિક્ષણની અંદર કયા કયા ક્ષેત્રોમાં આ પ્રકારના સંશોધનો હાથ ધરી શકાય તેની વિસ્તૃત ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિની શરૂઆત કરીએ. સીધી રીતે કહીએ તો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ એ મૂળભૂત રીતે 3 શબ્દોથી બનેલો એક સમગ્ર શબ્દ છે. પ્રથમ છે ઐતિહાસિક. ઐતિહાસિકનો સામાન્ય અને સરળ સમજાય તેવો અર્થ જો આપણે જોઈએ તો આપણે આગળથી જોતા આવ્યા છીએ તેમ ઇતિહાસને લગતું, પૌરાણિક કે ભૂતકાળ સાથે સંબંધિત હોય કે ભૂતકાળ સાથે સંકળાયેલું હોય તેવું એનો અર્થ સીધી રીતે ઐતિહાસિક થાય છે એવી આપણી પાસે એક સામાન્ય સમજ છે. આનો બીજો એક શબ્દ છે સંશોધન. આમ જોવા જઈએ તો સંશોધન એ ખૂબ જ વ્યાપક ઉપયોગમાં આવતો, વ્યાપક સંદર્ભમાં પ્રયોજાતો શબ્દ છે. સામાન્ય રીતે સંશોધન એટલે જો આપણે જોઈએ તો પુનઃ તપાસ કે પુનઃ શોધ એવો એક આપણે એનો અર્થ કરતા હોઈએ છીએ. વિસ્તૃત શબ્દમાં જો તમે એને જુઓ તો સંશોધન એટલે કે કોઈક બાબત વિશે, કોઈક નિયમ વિશે, કોઈક પ્રિન્સિપલ વિશે તમે કોઈક પણ પ્રકારની શોધ કરો છો. એનાથી એક નવું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જે જ્ઞાન છે એ જ્ઞાનને ફરીથી તમે તમારા રોજિંદા ઉપયોગમાં ક્યાંક મૂકો છો. તો આ એક સંશોધનની વાત થઈ. અને ત્રીજો શબ્દ છે એ પદ્ધતિ. સામાન્ય રીતે પદ્ધતિ એટલે રીત, કાર્યરીતિ કે કોઈ પણ કાર્ય કરવાની ક્રિયાવિધિ કે ક્રમિકતા. શબ્દ પરથી આપણને એવો ભાસ થાય છે કે પદ્ધતિ એ સિસ્ટમેટિક જ હોય, કાર્યરીતિ એ એની ક્રમિકતામાં હોય, તાર્કિકતામાં હોય. તો સંપૂર્ણતઃ ત્રણેય શબ્દો મળીને એક સંપૂર્ણ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ બને છે. અને આ જે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ છે એ સંશોધનની વિવિધ પદ્ધતિઓમાંની એક ખૂબ જ ઉપયોગી એવી સંશોધન પદ્ધતિ છે. થોડું આગળ જોઈએ તો સંશોધન એટલે શું? ઐતિહાસિક પછી બીજો શબ્દ છે સંશોધન. મેં આગળ કહ્યું તેમ ખૂબ જ વિસ્તૃત અને વ્યાપક અર્થમાં પ્રયોજાતો આ એક શબ્દ સંશોધન એટલે શું? સંશોધન એટલે કોઈ પણ સમસ્યાના ઉકેલ મેળવવાનો સૌથી આધુનિક અને વૈજ્ઞાનિક રસ્તો છે. સંશોધન વડે સૌપ્રથમ સમસ્યાના શક્ય સંબંધિત ઉકેલની ઓળખ કરવામાં આવે છે, એની યાદી તૈયાર કરવામાં આવે છે. અને આ ઓળખ કે આ ઉકેલની યાદીમાંથી પ્રત્યેક ઉકેલને તપાસીને, ચકાસીને કયો ઉકેલ શ્રેષ્ઠ છે તે નક્કી કરવામાં આવે છે. હું એક તમને ઉદાહરણ આપીશ. માનો કે તમે જ્યારે આ મારો વિડીયો જોતા હશો ત્યારે અચાનક તમારો મોબાઈલ કે તમારું લેપટોપ બંધ થઈ જાય છે. તમને વિચાર થશે કે આ શું થયું, શા માટે બંધ થઈ ગયું હશે? સમસ્યા ઉદ્ભવી. શું? અચાનક મોબાઈલ કે લેપટોપ બંધ થઈ જવો. હવે
આ સમસ્યાને ઉકેલવા માટે ફરીથી વિડીયો જોવા માટે, વિડીયોને કન્ટિન્યુ કરવા માટે આપ શું કરશો? સૌ પ્રથમ મોબાઈલ ચેક કરશો, મોબાઈલની બેટરી તો બરાબર છે ને, લેપટોપ હશે તો લેપટોપ ચેક કરશો, કનેક્શન તો બરાબર છે ને. એ બરાબર છે તો તમે બીજા ઉકેલ પર જશો કે ભાઈ આ મોબાઈલમાં ઇન્ટરનેટનું કનેક્શન તો છે ને, નેટ તો નથી પૂરું થઈ ગયું ને, વગેરે વગેરે જેવા ઘણા બધા ઉકેલ આપણને મળશે. અથવા તમે એની એક ચકાસણી કરશો. આ ચકાસણીને અંતે તમે એક શ્રેષ્ઠ સમસ્યા કે શ્રેષ્ઠ ઉકેલ પર પહોંચશો કે હા, મારો મોબાઈલ કે મારું લેપટોપ કાં તો વીજળી જવાને કારણે બંધ થઈ ગયું, કાં તો મારા મોબાઈલનું ઇન્ટરનેટ પૂરું થઈ ગયું છે એટલે બંધ થઈ ગયું છે. સામાન્ય અર્થમાં આ પ્રકારની એક જે પ્રક્રિયા હાથ ધરવાની વાત છે એને આપણે સંશોધન તરીકે દર્શાવી શકીએ. થોડુંક આગળ જઈએ. સંશોધનની શરૂઆત કોઈ વ્યવહારુ પ્રશ્ન કે સમસ્યાથી થાય છે. સમસ્યાનું સ્વરૂપ કેવું છે, તેની સાથે કયા પરિબળો સંકળાયેલા છે, કયા ચલો સંકળાયેલા છે, કયા ઘટકો સંકળાયેલા છે અને તેમાંના કયા ચલો કે કયા ઘટકો કેટલે અંશે જે તે સમસ્યા કે જે તે વ્યવહારુ પ્રશ્ન માટે જવાબદાર છે એ શોધવાનું કામ એટલે સંશોધન. થોડુંક આગળ જઈએ તો સંશોધન એ વૈજ્ઞાનિક ઢબે પ્રશ્નોના જવાબો મેળવવા માટેની પુનઃ તપાસ કે પુનઃ શોધ છે. મેં આગળ જણાવ્યું તેમ વૈજ્ઞાનિક ઢબે એનો અર્થ એ છે કે સંશોધન એ સમગ્ર રીતે તાર્કિક અને ક્રમિક પ્રક્રિયા છે. એના ચોક્કસ સ્ટેપ છે, એના ચોક્કસ તબક્કાઓ છે. વારાફરતી આ તબક્કાઓને અનુસરીને આપણે સંશોધન દરમિયાન મળેલા જે કંઈ પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબો મેળવવાના છે. અને એ જવાબો મેળવતી વખતે જે કંઈ પ્રક્રિયામાંથી આપણે પસાર થવાનું છે એ સમગ્ર સંશોધનની પ્રક્રિયા છે, એને સંશોધન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. આગળ જઈએ અથવા એનો સંકલ્પનાત્મક ખ્યાલ ટૂંકમાં મેળવીએ તો સંશોધન એટલે એક સંભાળપૂર્વકની પૂછપરછ છે. એવું બની શકે કે આ પૂછપરછ દરમિયાન સંશોધક પોતે કાં તો એના નમૂનાના જે પાત્રો છે એને, કાં તો સ્વને કેટલાક પ્રશ્નો પૂછે છે અને પૂછપરછ કરે છે. એટલા માટે સંશોધન એ એક સંભાળપૂર્વકની પૂછપરછ છે. એનાથી થોડુંક આગળ જઈએ. વૈજ્ઞાનિક પદ્ધતિસરનો અને શૃંખલાબદ્ધ વિનિયોગ છે. અહીં તબક્કાવાર ક્રમિક રીતે તમારે વૈજ્ઞાનિક પદ્ધતિના વિવિધ તબક્કાઓને પદ્ધતિસર અને વારાફરતી ઉપયોગમાં લેવાના છે. ક્યારેય એવું નહીં થાય કે બીજા તબક્કા પરથી તમે ચોથા તબક્કા પર કે ત્રીજા પરથી પાંચમા તબક્કા પર પહોંચી જાઓ. એવું અહીં શક્ય નથી, કારણ આ એક પદ્ધતિસરનો અને શૃંખલાબદ્ધ વિનિયોગ છે. ત્રીજું, સંશોધન એક એવી પ્રવૃત્તિ છે કે જે સિદ્ધાંતોના વિકાસમાં ઉપયોગી નીવડે છે. માની લો કે કોઈ શોધ થઈ, શોધથી આગળ એ શોધનો ઉપયોગ તમારે ક્યાંક કરવો છે, તો એ શોધના આધારે જે સિદ્ધાંત પ્રસ્થાપિત થયો એ સિદ્ધાંતને આગળ ઉપયોગમાં લઈને તેનો ક્રમિક વિકાસ કરવા માટે જે કંઈ સિદ્ધાંતોને, ખ્યાલોને, સંકલ્પનાઓને કામે લગાડવાની વાત છે એ સંશોધન છે. જ્ઞાનની ખોજ, તેનો વિકાસ અને પ્રાપ્ત જ્ઞાનને સાંપડતું સમર્થન છે. કોઈ એક સિદ્ધાંત એક પરિસ્થિતિમાં સાબિત થયો કે શોધાયો, ત્યાર પછી એ જ સિદ્ધાંતને બીજી પરિસ્થિતિમાં, બીજી જગ્યાએ કે બીજી ભૌગોલિક પરિસ્થિતિમાં જો એપ્લાય કરવાની વાત છે તો એને એપ્લાય કરવા માટે, એને વ્યવહારમાં મૂકવા માટે જે કંઈ વધારાના જ્ઞાનની જરૂર પડે છે એ જ્ઞાન એ એક સંશોધન છે. થોડુંક આગળ જઈએ. ઉદ્ભવ પામેલ પ્રશ્ન કે સમસ્યાના પરિપ્રેક્ષ્યમાં તેના ઉકેલ માટેની પ્રામાણિક, અવિરત અને બુદ્ધિપૂર્વકની ખોજ છે. અહીં નવા 3 શબ્દો આપની સામે છે. એક પ્રામાણિક. સંશોધકે પોતે જે કંઈ પ્રાપ્ત થાય એ દરેક બાબતને વ્યક્તિ સમક્ષ, સમાજ સમક્ષ પરિણામ સ્વરૂપે મૂકવાની છે. અને બીજું, સંશોધન એ અવિરત
છે. અવિરત એટલે એ સતત ચાલ્યા કરે છે. એક મુદ્દો પૂરો થયો, એમાં કંઈક તમે શોધ્યું, એમાં સિદ્ધાંતનું પ્રસ્થાપન થયું, એ સિદ્ધાંતને ફરીથી તમે નવીન પરિસ્થિતિમાં ઉપયોગમાં મૂક્યો તો જ્ઞાનનો વિકાસ થયો, એ સિદ્ધાંતનું વિસ્તરણ થયું અને આ બંને બાબતોને સંશોધકે પોતાની આવડત અનુસાર, પોતાની બુદ્ધિપૂર્વક વ્યવસ્થિત રીતે એને વર્તન પરિવર્તનમાં લાવવાની છે. એટલા માટે સંશોધન એ પ્રામાણિક, અવિરત અને બુદ્ધિપૂર્વકની ખોજ છે. આપેલ જે સમસ્યા છે એના ઉકેલ અર્થે અપનાવેલ ચોક્કસ પ્રવિધિ એટલે સંશોધન. મને કોઈ સમસ્યા નડી, એ સમસ્યાનો ઉકેલ મેં મારી રીતે કોઈક તબક્કાઓ અનુસરીને પૂર્ણ કર્યો, તો જે સમસ્યા છે એના ઉકેલ અર્થે મારા દ્વારા ઉપયોગમાં આવેલ, ઉપયોગમાં લીધેલ જે ચોક્કસ પ્રવિધિ છે એ સંશોધન છે. આ સમગ્ર બાબતો જે છે એ એક પ્રક્રિયા સ્વરૂપે હોઈ શકે. ટૂંકમાં મારે સંશોધનને જો વ્યાખ્યાયિત કરવું હોય તો એવું કહી શકાય, કોઈ પદ્ધતિસરની પ્રક્રિયાને અનુસરતી પ્રવૃત્તિ છે, જ્યાં વૈજ્ઞાનિકતા છે, જ્યાં ક્રમિકતા છે, જ્યાં તાર્કિકતા છે, જેના દ્વારા જ્ઞાનનું ઉપાર્જન કરવામાં આવે છે, જ્ઞાનનું ઉપાર્જન થાય છે અને તે જ્ઞાન નવા સત્યો, તથ્યો અને સિદ્ધાંતોની શોધમાં મદદરૂપ થાય છે. કહેવાનો અર્થ એટલો જ છે કે તમે કોઈ પણ ક્ષેત્રમાં જ્યારે સંશોધન હાથ ધરો છો કે સંશોધન પ્રક્રિયાને ક્રિયાન્વિત કરો છો, એ સમયે એ સંશોધન પ્રક્રિયા બાય ડિફોલ્ટ ઓટોમેટિકલી ઇટ ઇઝ ધ સિસ્ટમેટિક, એ પદ્ધતિસરની પ્રક્રિયા છે અને એમાં પદ્ધતિ એક ચોક્કસ ક્રમિકતા હોય અને હોય જ, જેના દ્વારા તમે કોઈક પરિણામ પર પહોંચો છો અને એ પરિણામ જે છે એ તમારા માટે જ્ઞાન છે. એટલે કે એ પ્રક્રિયાને અંતે ઉપાર્જિત થતું જ્ઞાન છે. એ જ્ઞાનને તમે વ્યક્તિગત રીતે કે ક્યાંક જૂથમાં નવા સત્યો, નવા તથ્યો અને નવા સિદ્ધાંતો માટે ઉપયોગમાં લઈ શકો છો. એટલે ટૂંકમાં કહેવું હોય તો સંશોધન પ્રક્રિયાને અંતે જે કંઈ પ્રાપ્ત થાય છે એ તમારી આગળની પ્રક્રિયા માટે પાયારૂપ સાબિત થાય છે. અને ફરીથી સંશોધન એ હંમેશા નવીન પ્રકલ્પ માટે એ પાયો પૂરો પાડતું હોય છે. આમ સંશોધનનો આ એક અર્થ આપણે આ રીતે ટૂંકમાં અહીં રજૂ કરી શકીએ. થોડુંક આગળ જઈએ, સંશોધન અને પદ્ધતિ બે શબ્દોને ભેગા કરીએ તો સંશોધન પદ્ધતિ બને છે. તો હવે પ્રશ્ન એ થાય કે આ સંશોધન પદ્ધતિ એટલે શું? ફરીથી, સંશોધન પદ્ધતિ એ સંશોધન પ્રક્રિયાનું મહત્ત્વનું, અગત્યનું અંગ છે. ઇટ્સ અ વેરી ઇમ્પોર્ટન્ટ કમ્પોનન્ટ ઓફ હોલ રિસર્ચ પ્રોસેસ. કઈ સંશોધન પદ્ધતિથી સંશોધન હાથ ધરવું તેનો સંપૂર્ણ આધાર સંશોધનના હેતુઓ પર રહેલો છે અને આ હેતુઓ સંશોધકે સંશોધન જે શીર્ષક છે કે સંશોધનની સમસ્યા છે એના નિર્ધારણ વખતે કરી લેવાનો હોય છે. થોડાક આગળ જઈએ, સંશોધન સમસ્યાનું ચોકસાઈપૂર્વક સ્પષ્ટીકરણ થઈ ગયા બાદ સંશોધક હેતુઓને અનુરૂપ માહિતી મેળવવાના સંદર્ભમાં વિશિષ્ટ કાર્યો કરે છે, જેને તમે ખૂબ સરળ અર્થમાં સંશોધન પદ્ધતિ તરીકે પ્રયોજી શકો. અહીં 2-3 શબ્દો ખૂબ અગત્યના છે. એક, ચોકસાઈપૂર્વકનું સ્પષ્ટીકરણ, એટલે કે તમે તમારી સમસ્યાને ચોકસાઈપૂર્વક સ્પષ્ટ કરી છે અને એ સ્પષ્ટીકરણને કોઈક હેતુઓને આધારે અથવા હેતુઓની મદદથી તમે એને વધુ સ્પષ્ટ બનાવવા માટે, વધુ સ્પષ્ટ કરવા માટે વિવિધ સ્ત્રોતોમાંથી માહિતી મેળવો છો, વિવિધ સંદર્ભોમાંથી એની માહિતી મેળવો છો. અને આ જે માહિતી મેળવવાનું વિશિષ્ટ કાર્ય છે એ બીજું કંઈ નહીં પણ એ એક ચોક્કસ પ્રકારની સંશોધન પદ્ધતિ છે. સરળ શબ્દોમાં જો મારે સંશોધન પદ્ધતિને વ્યાખ્યાયિત કરવી હોય તો એવું કહી શકાય કે સંશોધન પદ્ધતિ એટલે સમસ્યાના સ્પષ્ટીકરણથી, સમસ્યાના નિર્ધારણથી કે સમસ્યાની શોધ થઈ ગઈ, સમસ્યા ખબર પડી ગઈ ત્યારથી પરિણામ સુધી પહોંચવાની જે એક સમગ્ર પ્રક્રિયા છે, આ સમગ્ર પ્રક્રિયાને તમે સંશોધન
પદ્ધતિ કહી શકો, જેમાં સંશોધક દ્વારા વિવિધ પ્રકારના સંશોધન વ્યવહારો હાથ ધરવામાં આવે છે, જેમાં સંશોધનના હેતુઓ, સંશોધનના પ્રશ્નો, સંશોધનની ઉત્કલ્પનાઓ, સંશોધન માટેની નમૂના પસંદગી, સંશોધન માટે તમે કયા ઉપકરણોનો ઉપયોગ કરશો, માહિતી મેળવી લીધા પછી એ માહિતી જે છે એનું તમે સ્પષ્ટીકરણ કરશો, એનું અર્થઘટન કરશો, એનું પૃથ્થકરણ કરશો. આ દરેક પ્રકારના જે વ્યવહારો છે એ સંશોધન સમસ્યાના સ્પષ્ટીકરણથી સંશોધનના પરિણામ સુધીની જે સમગ્ર પ્રક્રિયા છે, સમગ્ર તબક્કાઓ જે છે એના વિવિધ સંશોધન વ્યવહારો છે. એ બીજું કંઈ જ નથી. સંશોધન પદ્ધતિ એ સંશોધન પ્રક્રિયાનું મહત્ત્વનું અંગ છે એવું આપણે આગળ જોયું. એના અનુસંધાનમાં આપણે જો થોડાક આગળ વધીએ તો સંશોધન માટેની વિવિધ પદ્ધતિઓ પણ છે. હું ભૂલતો ના હોઉં તો પ્રોફેસર ભરત જોશી દ્વારા વ્યક્તિ અભ્યાસ પદ્ધતિ વિશે વિસ્તૃત છણાવટ ટૂંક સમય પહેલાં કરવામાં આવી. આ પણ એક સંશોધનની પદ્ધતિ છે. આવી જ પ્રત્યેક પદ્ધતિનું એક વિશિષ્ટતાપણું છે, એનું એક આગવાપણું છે. દરેક સંશોધન પદ્ધતિ એ ચોક્કસ પ્રકારની પરિસ્થિતિમાં જ તમે એનો ઉપયોગ કરી શકો છો. એના માટેની ચોક્કસ પૂર્વ શરતો છે. આ પૂર્વ શરતોને ધ્યાનમાં રાખીને તમે વિવિધ સંશોધન પદ્ધતિઓ સંશોધન કરવા માટે પ્રયોજી શકો છો. તો આ પ્રકારની વિશિષ્ટતા ધરાવતી, આગવાપણું ધરાવતી વિવિધ પ્રકારની સંશોધન પદ્ધતિઓ છે, જે હવે આપણે જોઈશું. મૂળભૂત રીતે સંશોધન પદ્ધતિઓના 3 પ્રકાર પાડવામાં આવ્યા છે. તમે વિવિધ પ્રકારના સંદર્ભ પુસ્તકો જોશો, વિવિધ પ્રકારના રેફરન્સ જોશો, ઓનલાઈન રેફરન્સ જોશો, ઘણા બધા મોડ્યુલની એક વિસ્તૃત માહિતી મેળવશો તો એમાંથી તમને ધ્યાન આવશે કે મૂળભૂત રીતે 3 સંશોધન પદ્ધતિઓ છે. એક ઐતિહાસિક સંશોધન પદ્ધતિ, હિસ્ટોરિકલ રિસર્ચ મેથડ. 2 વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ એટલે કે ડિસ્ક્રિપ્ટિવ રિસર્ચ મેથડ. વર્ણનાત્મક સંશોધન પદ્ધતિ અંતર્ગત ઘણા બધા સંશોધન પદ્ધતિના પેટા પ્રકાર પણ અહીં આપણને જોવા મળશે, જેમાં પ્રથમ છે સર્વેક્ષણ પદ્ધતિ. આપણે એને ટૂંકમાં સર્વે એવું શબ્દ પ્રયોજન કરીએ છીએ. બીજું છે વિકાસાત્મક પદ્ધતિ. એના માટે વિકાસાત્મક અભ્યાસો એવો શબ્દ પ્રયોગ કરવામાં આવે છે. વિકાસાત્મક પદ્ધતિની પણ 2 પેટા પદ્ધતિઓ છે, જેમાં આડછેદી સંશોધન પદ્ધતિ અને લંબગત સંશોધન પદ્ધતિ એવા પણ 2 પ્રકાર વિકાસાત્મક સંશોધન પદ્ધતિના અહીં ઉપસ્થિત છે. ત્રીજું છે સંબંધાત્મક સંશોધન પદ્ધતિ અથવા સંબંધાત્મક પદ્ધતિ, રિલેશનલ સ્ટડીઝ, જેની અંદર વ્યક્તિ અભ્યાસ, ત્યાર પછી બીજું સહસંબંધાત્મક અભ્યાસ અને ત્રીજું કારણ તુલનાત્મક અભ્યાસ. આવા વિવિધ 3 પ્રકારના અભ્યાસોનો સમાવેશ સંબંધાત્મક પદ્ધતિમાં કરવામાં આવે છે, કારણ કે આ 3 પ્રકારની સંબંધાત્મક પદ્ધતિની અંદર વિવિધ ચલો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરવામાં આવે છે, તપાસવામાં આવે છે. ત્યાર પછી છે વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિ. સામાન્યતઃ ગુણાત્મક સંશોધન હાથ ધરતી વખતે વિષય વસ્તુ વિશ્લેષણ પદ્ધતિનો ખૂબ બહોળો ઉપયોગ કરવામાં આવે છે, કારણ કે ગુણાત્મક સંશોધન પદ્ધતિમાં જે કંઈ માહિતી આપણને પ્રાપ્ત થાય છે એ માહિતી શાબ્દિક સ્વરૂપે જોવા મળે છે. પરિણામે વિષય વસ્તુનું વિશ્લેષણ કરીને ગુણાત્મક સંશોધનમાં આપણે તેનો સવિશેષ ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્રીજો મુખ્ય પ્રકાર છે પ્રાયોગિક સંશોધન પદ્ધતિ, એક્સપેરિમેન્ટલ રિસર્ચ મેથડ, જેની અંદર સ્વતંત્ર ચલની પરતંત્ર ચલ પર કેવી અસર જોવા મળે છે એનું તપાસ હાથ ધરવામાં આવે છે. એનાથી આગળ હવે આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિની વિભાવના, એની સંકલ્પના સ્પષ્ટ કરીશું. સૌપ્રથમ જો જોઈએ તો જેવું એનું નામ છે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ, સામાન્ય રીતે કોઈને એવો પ્રશ્ન થાય કે આ પ્રકારની પદ્ધતિમાં
ફક્ત ને ફક્ત ઇતિહાસને લગતા જ સંશોધનો હાથ ધરવામાં આવતા હશે. મહદઅંશે એ સાચું પણ છે, કારણ કે આ સંશોધન પદ્ધતિથી જે કંઈ સંશોધનો હાથ ધરાય છે એમાં પ્રાપ્ત થતી જે કંઈ માહિતીઓ છે એ ભૂતકાળની છે. તમારી સામે સંશોધક તરીકે પરિણામો હાજર છે અને તમારે પરિણામો પરથી એના ભૂતકાળમાં, એના ઇતિહાસમાં શું જોવા મળે છે અથવા શું થયું હતું, કેવી રીતે થયું હતું, એનો જે કંઈ પ્રક્રિયાત્મક કયાસ છે એ આ પ્રકારની સંશોધન પદ્ધતિની અંદર જોવામાં આવે છે. ઇતિહાસ વિષય સિવાયના વિષયોમાં ઐતિહાસિક સંશોધનો બહુ લોકપ્રિય નથી. કારણ એનું એ પણ છે કે આ પ્રકારના સંશોધનો હાથ ધરવા માટે સંશોધક પાસે પણ ચોક્કસ પ્રકારની આવડત કે લાક્ષણિકતાઓ હોય એ ખૂબ અનિવાર્ય છે. એટલા માટે સારા ઐતિહાસિક સંશોધનો હાથ ધરવા એ સહેલી બાબત નથી. ઘણી વખત એવું બને છે કે આ પ્રકારના સંશોધનો હાથ ધરતી વખતે ખૂબ સમય જાય છે, કારણ એકથી બીજા સ્ત્રોત પર જતાં કે બીજાથી ત્રીજા સ્ત્રોત પર જતાં તમને વચ્ચે કેટલો સમય લાગશે એનો કોઈ પૂર્વ અંદાજ કાઢી શકાય એમ નથી. કારણ આ બધી જ બાબતો એ ભૂતકાળ પર આધારિત છે. ભૂતકાળમાં એના માટેના કોઈ પુરાવાઓ જો આપણને પ્રવર્તમાન પરિસ્થિતિમાં મળી આવે, પ્રાથમિક સ્ત્રોતો મળી આવે, તો આપણે એ કામ કદાચ સરળતાથી પૂર્ણ કરી શકીએ. નહીંતર થાય છે એવું કે આપણે એ પુરાવાઓની કે એ ઇતિહાસના જે સ્ત્રોતો છે એની કડીઓ જોડવામાં, એની કડીઓને શોધવામાં થોડો સમય વધુ જતો હોય છે. સંશોધક પાસે વિદ્વતા, જે તે વિષયનું જ્ઞાન, પોતાની ક્ષમતા, ધીરજ, કાળજીપૂર્વકની મહેનત તેમજ ઘણો સમય માંગી લે છે. મેં આગળ દર્શાવ્યું એ રીતે કે જો તમે અમુક સમય પહેલાંનું 50 વર્ષ કે 100 વર્ષ પહેલાંનું કોઈક સંશોધન અથવા ઐતિહાસિક સંશોધન આ પદ્ધતિથી હાથ ધરવા માંગો છો, તો એ સમયની જે કંઈ બાબતો હતી, જે કંઈ પુરાવાઓ છે, જે કંઈ દસ્તાવેજો છે, એ દસ્તાવેજો આપના તબક્કે, આપના સ્તરે કેવી રીતે એકઠા કરશો, એનું સંયોજન કેવી રીતે કરશો, એ ખૂબ જ કાળજી માંગી લેતી બાબત છે. અને એટલા માટે જ તજજ્ઞ હોય, જેની પાસે જે તે વિષયનું, જે તે ઐતિહાસિક સંશોધન હાથ ધરવાના છે એ વિષયનું એક પૂર્વ જ્ઞાન હોય, એક એની પાર્શ્વભૂમિ એની પાસે જો તૈયાર હોય, તો એ ખૂબ જ સફળ થઈ શકે એની આપણે અહીંયા એક ગેરંટી આપી શકીએ. પણ જો નવા સંશોધકો આ પ્રકારની સંશોધન પદ્ધતિમાં કામ કરવા માટે વિચારી રહ્યા હોય, તો એના માટે ખૂબ જ કાળજી માંગી લેતું આ કામ છે. ઐતિહાસિક સંશોધન પદ્ધતિ દ્વારા ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓ, બનાવો, એના કિસ્સાઓના સંદર્ભમાં પસંદ કરેલી જે સંશોધન સમસ્યા છે એને ઉકેલવાનો અહીં એક વિનમ્ર પ્રયાસ હાથ ધરવામાં આવે છે. અને આ વિનમ્ર પ્રયાસને આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ તરીકે ઓળખાવી શકીએ. આ વિનમ્ર પ્રયાસ જે છે એ ખૂબ જ ધીરજપૂર્વકનું, ખંતપૂર્વકનું કામ છે. અને ખૂબ જ ધીરજવાન, ધૈર્યશીલ કે મહેનતુ સંશોધક જો આ પ્રકારના વિષયોમાં કામ કરે છે, તો એ ચોક્કસ ઐતિહાસિક સંશોધન હાથ ધરવામાં સફળ થાય છે. એનાથી થોડીક આગળ વાત કરીએ. ઇતિહાસ વિષય ઉપરાંત પણ એવી ઘણી બધી વિદ્યાશાખાઓ છે, એવા ઘણા બધા વિષયો છે કે જેની અંદર ઐતિહાસિક સંશોધનો હાથ ધરાયા છે, હાલમાં પણ હાથ ધરાય છે અને ભવિષ્યમાં વિવિધ પ્રકારના ઐતિહાસિક સંશોધનો હાથ ધરાશે. આ વિષયોમાં શિક્ષણશાસ્ત્ર છે, ધર્મશાસ્ત્ર છે, વૈદિક શાસ્ત્ર છે, કાયદાશાસ્ત્ર છે, નિસર્ગ વિજ્ઞાન છે, સમાજશાસ્ત્ર છે, યાંત્રિક શાસ્ત્ર છે, ભાષાશાસ્ત્ર તેમજ સાહિત્ય વગેરેનો સમાવેશ થાય છે. આ દરેક પ્રકારના જે શાસ્ત્રો છે એ અંતર્ગત એમના સંદર્ભમાં ભૂતકાળના બનાવો હોય, ભૂતકાળના સિદ્ધાંતો હોય, ભૂતકાળની થિયરીઓ હોય, ભૂતકાળની કોઈ વિચારધારાઓ હોય, એ અંગેના સંશોધનો એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ માટે ખૂબ જ અનુકૂળ છે. દાખલા તરીકે આપણે ત્યાં વાત કરીએ તો
ભારતની શિક્ષણ પ્રણાલી સ્વતંત્રતા પહેલાંની અને સ્વતંત્રતા પછીની, જો આવો એક આપણે તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ દ્વારા ખૂબ સારી રીતે કરી શકાય. કારણ સ્વતંત્રતા પહેલાંના શિક્ષણ પ્રણાલીની જે કંઈ વાતો છે એ આપણે ક્યાંક ને ક્યાંક કોઈક મિત્રો પાસેથી, દસ્તાવેજો પાસેથી, કોઈક લેખકોએ લખેલા પુસ્તકોમાંથી આપણે એને શોધી શકીશું. અને સ્વતંત્રતા પછીની જે બાબતો છે એને આપણે આપણા વિવિધ કમિશનોથી લઈને આજ સુધીની જે નવી શિક્ષણ નીતિ આવી ત્યાં સુધીના જે કંઈ દસ્તાવેજો છે એનો આધાર લઈને આપણે આ પ્રકારનું સંશોધન કરી શકીશું. તો સરળ શબ્દોમાં જો તમારે કહેવું હોય તો ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને જે કંઈ સંશોધન હાથ ધરવામાં આવે છે એ ઐતિહાસિક સંશોધન છે. અને ઐતિહાસિક સંશોધન હાથ ધરવા માટેની જે પદ્ધતિ છે એને ઐતિહાસિક સંશોધન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. શિક્ષણના બે તજજ્ઞ ગણાતા બોર્ગ અને ગોલ ના મતે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ એ ભૂતકાળના બનાવોને લગતી હકીકતો પ્રસ્થાપિત કરવા તેમજ તારણો તારવવા માટેની પદ્ધતિસર અને અનાત્મલક્ષી પદ્ધતિ છે. આગળ આપણે એક શબ્દ જોયો પ્રામાણિક, સંશોધનના સંદર્ભમાં. એ જ બાબત અહીં પણ સીધી રીતે લાગુ પડે છે. અનાત્મલક્ષી એટલે કે સંશોધકે પોતાના કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ વગર આ સંશોધન પદ્ધતિ દ્વારા પ્રાપ્ત સ્રોતોને સમાજ સમક્ષ કે તારણો સુધી લઈ જવાના છે. આ પદ્ધતિમાં સંદર્ભોની ઓળખ કરવાની છે, સંદર્ભોને એકત્રિત કરવાના છે અને તેનું સુચારું સંયોજન થાય, એનું વ્યવસ્થિત રીતે સમયાનુસાર, કાળક્રમાનુસાર એનું સંયોજન થાય એ ખૂબ જરૂરી બની રહે છે. અને એટલા માટે જ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ જે છે એ ઓળખ, એકત્રીકરણ અને સંયોજન આ 3 તબક્કાઓ સાથે ખૂબ જ સુસંયોજિત છે. આગળ જોઈએ, ઐતિહાસિક સંશોધન પદ્ધતિને વર્ણવી હોય, ટૂંકમાં કહેવું હોય તો ઐતિહાસિક સમસ્યાઓની તપાસ કરવા માટેની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. જ્યાં સંશોધન શબ્દ આવે છે ત્યાં વૈજ્ઞાનિકતા પાછળ આવે જ છે. એટલા માટે જ્યાં સંશોધન પદ્ધતિની વાત છે, જ્યાં ઐતિહાસિક સમસ્યાઓની વાત છે કે સંશોધન કરવાની વાત છે, એના માટે વૈજ્ઞાનિક પદ્ધતિ પણ અતિ આવશ્યક છે. એવી પદ્ધતિ કે જેમાં વર્તમાન સમસ્યાઓ માત્ર ને માત્ર ભૂતકાળના આધારે જ સમજી શકાય છે. અને એ ભૂતકાળના આધારે વર્તમાન સમસ્યાને સમજવા માટે ભૂતકાળના એવા પુરાવાઓ કે હાલમાં ઉપસ્થિત કે પ્રાપ્ત એવી બાબતોને આપણા ચર્ચાના વિષયમાં લેવી પડે. તમે થોડા દિવસ પહેલાં સમાચાર પત્રમાં જો વાંચ્યું હોય, વડનગર નજીકથી ફરીથી આપણને એક આર્કિયોલોજીકલ સાઇટ એટલે કે પુરાતત્વશાસ્ત્રને લગતું ઘણું બધું સામગ્રીઓ, ઘણી બધી મૂર્તિઓ મળી આવી છે. તો એ જે વિષય છે એ ઐતિહાસિક સંશોધનના સંદર્ભમાં અહીંયા સંપૂર્ણપણે પ્રયોજી શકાય એમ છે. કારણ ભૂતકાળના આધારે જે કંઈ બાબતો હતી એને આપણે પ્રવર્તમાનમાં આપણી સમક્ષ જે વસ્તુઓ છે એને ધ્યાનમાં રાખીને સમજવાની છે. ભૂતકાળ અને વર્તમાનનો સ્પષ્ટ દૃષ્ટિકોણ મેળવવાની પદ્ધતિ છે. ભૂતકાળ એટલે કે હાલની ક્ષણથી ગમે તેટલા વર્ષો સુધી તમે એને લઈ શકો, અને વર્તમાન એટલે કે હાલની ક્ષણથી જે કંઈ ભવિષ્ય સંદર્ભમાં આપણે જવાનું છે, વર્તમાન અને ભવિષ્ય બંનેને, અને ત્રીજું તો કે ભૂતકાળને એટલે ભૂતકાળથી ભવિષ્ય ત્રણેયનો સમન્વય કરતો જો કોઈ દૃષ્ટિકોણ વિકસાવવાનો હોય તો આપણે આ પ્રકારની સંશોધન પદ્ધતિથી વિકસાવી શકીએ છીએ. ઐતિહાસિક પરિપ્રેક્ષ્ય હોય અને ભવિષ્યના પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને આ સંશોધન માટેની વિશિષ્ટ પદ્ધતિ છે, જેમાં સંબંધાત્મક બાબતોની સુચારુ રૂપે આપણે રજૂઆત કરી શકીએ છીએ. એટલા માટે કહેવું હોય તો કહી શકાય કે ઐતિહાસિક સ્રોતો અને તકનીકોનો ઉપયોગ કરતી દસ્તાવેજી સંશોધન પદ્ધતિ એટલે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ.
ઘણા રેફરન્સમાં, ઘણા સંદર્ભ પુસ્તકોમાં ઐતિહાસિક સંશોધન પદ્ધતિ માટે દસ્તાવેજી સંશોધન પદ્ધતિ કે દસ્તાવેજી સંશોધન એવો પણ શબ્દ પ્રયોજાયો છે. એનું મુખ્ય કારણ એ છે આપણને જે કંઈ સ્ત્રોતો પ્રાપ્ત થાય છે એ મોટા ભાગે દસ્તાવેજના સ્વરૂપમાં, લખાણના સ્વરૂપમાં, મોન્યુમેન્ટના સ્વરૂપમાં, મોડેલના સ્વરૂપમાં કે પુરાતત્વ અવશેષના સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે, જે વિવિધ કક્ષાના, વિવિધ ક્ષેત્રના પુરાતત્વશાસ્ત્રીઓ દ્વારા કે એમની મદદથી આપણે એને ઉકેલી શકીએ છીએ. અને એટલા માટે જ એ ઐતિહાસિક સ્ત્રોત અને તકનીકોનો ઉપયોગ કરતું દસ્તાવેજી સંશોધન છે. એનાથી થોડુંક આગળ જઈએ કે ભાઈ સંશોધન જે છે આ પ્રકારની પદ્ધતિથી શા માટે હાથ ધરવું જોઈએ, એ પાછળના કોઈ હેતુઓ છે? સંશોધન હાથ ધરવા પાછળના મુખ્ય કારણો શું છે? એના પરિણામો શું હોઈ શકે? અથવા તો એને ધ્યાનમાં રાખીને સંશોધક ઐતિહાસિક સંશોધનના હેતુઓ નિર્ધારિત કરતો હોય છે. જેમાં પ્રથમ હેતુ છે ભૂતકાળમાં બની ગયેલી ઘટનાઓને ચોકસાઈપૂર્વક સમજવી. કોઈ પણ એક ઉદાહરણ દ્વારા સમજીએ. ભૂતકાળમાં કોઈ ઘટના ઘટી, દાખલા તરીકે કોઈ ચોક્કસ જગ્યાએ કોઈ ચોક્કસ પ્રકારની ઘટના વારંવાર ઘટે છે, એ પાછળ કયા કારણો જવાબદાર હોઈ શકે, તો એના સંદર્ભમાં આપણે એ ઘટનાને ચોક્કસ રીતે, ચોકસાઈપૂર્વક, ચોક્કસ પદ્ધતિથી સમજવી પડે. અને ફરીથી એ સમજવા માટે આપણે જે તે ઘટનાના પુરાવાઓ હોય, કોઈ વ્યક્તિએ ઘટના ઘટતી વખતે જોઈ હોય, કાં તો એનું આપણી પાસે કોઈક પ્રકારનું વિડીયો રેકોર્ડિંગ હોય, કાં તો આપણી પાસે એ ઘટના સંદર્ભે ઠોસ તાદ્રશ્ય મિત્રો હોય, તો એ ઘટનાને તમે ચોકસાઈપૂર્વક સમજી શકો છો. કારણ આપણે એનું આગળનું કે એનું પાછળનું કે ઘટના દરમિયાન શું બીના બની, શું ઘટના ઘટી, એ શોધવાનું છે. અને એટલા માટે જ આપણે અહીંયા એને ચોકસાઈપૂર્વક સમજી શકીએ છીએ. બીજો હેતુ છે વર્તમાન સમયની ઘટનાઓને તપાસવા માટે ભૂતકાળની ઘટનાઓનો અભ્યાસ કરવો. પ્રવર્તમાન પરિસ્થિતિમાં કોઈ ઘટના ઘટે છે કે કોઈ પરિણામ આપણી સમક્ષ આવે છે, તો એ પરિણામ કઈ પરિસ્થિતિઓને આધીન છે, એ પરિણામ આવું જ કેમ છે, એમાં બીજી કોઈ રીતે એ ઘટના કે પરિણામ કેમ ન આવ્યું, આ બધી બાબતોની જે તપાસ છે એનો જો આપણે એક તોડ કાઢવો હોય, એનો એક આપણે ઉકેલ મેળવવો હોય, તો એ ઉકેલ મેળવવા માટે એ ઘટનાને ફરીથી તપાસવી પડે છે. અહીંયા હું બીજું એક ઉદાહરણ ટાંકવાનો પ્રયત્ન કરીશ. આપણે એવું સાંભળ્યું હશે કે સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટ રમતા કે મહેન્દ્રસિંહ ધોની 0માં આઉટ થઈ જાય છે, તો એવું કહેવાય છે કે એ જે ઘટના ઘટી ગઈ 0માં આઉટ થવાની, કે સચિન તેંડુલકરને ચોક્કસ રીતે આઉટ થવાની, તો એ મિત્રો એમના વિડીયોના રેકોર્ડિંગ પછી પાછળથી જોતા હોય છે. એ સમયે આઉટ થવું એ એક એના માટેની ઘટના છે કે સમસ્યા છે, અને એની પાછળ કયા કારણો જવાબદાર છે, એ બાબતોની જે સમજણ છે એ જે તે વ્યક્તિ પોતે કે એમના કોચ કે બીજા એની સાથે રમતા જે મિત્રો છે, એ બધા જ આ ઘટનાને અલગ અલગ એંગલથી, વિશિષ્ટ દૃષ્ટિકોણથી, વિવિધ દૃષ્ટિકોણથી જુએ છે અને એ ઘટનાને તપાસવાનો પ્રયત્ન કરે છે. અને કદાચ એવો પ્રયત્ન થાય કે પછી આ પ્રકારની ભૂલ બીજી વાર ન થાય. ઐતિહાસિક સંશોધનનો મુખ્ય હેતુ એ પણ છે, આપણે આપણી ભૂલનું રિવિઝન કરવાનું નથી, એનો મહાવરો કરવાનો નથી. એક ભૂલ એકવાર થઈ તો એ જ પ્રકારની ભૂલ બીજી વાર ન થાય, એના માટે પણ ઐતિહાસિક સંશોધનો હાથ ધરવામાં આવે છે. ભવિષ્યમાં આકાર લેનારી સંભવિત પરિસ્થિતિઓ વિશે અનુમાન કરવા માટે ભૂતકાળની પરિસ્થિતિઓને તપાસવી એ પણ આ સંશોધનનો મુખ્ય હેતુ છે. આપણે ઘણીવાર સોની ચેનલ પર એક આવતી સિરિયલ CID જોતા હોઈએ છીએ, હે ને. CIDને સીધો ફોન આવે છે કે જે તે
જગ્યાએ આ પ્રકારની એક ઘટના ઘટી છે, એટલે CID ગણતરીના સમયમાં ત્યાં પહોંચી જાય છે અને રિઝલ્ટ એમની સામે છે અને એ લોકો પછી ત્યાં ઐતિહાસિક સંશોધન કરવાનું શરૂ કરે છે. જો હું એમ કહું તો એમાં લેશ માત્ર ખોટું નથી, કારણ એમની પાસે રિઝલ્ટ છે. પછી વિવિધ પ્રકારના પુરાવાઓ, આસપાસની ઘટનાઓ, આસપાસ એ ઘટના કોઈએ જોઈ છે કે કેમ, એમની સાથે વાર્તાલાપ કરીને, એમની પાસેથી માહિતી મેળવીને, એમની પાસેથી ડેટા કલેક્શન કરીને એ મિત્રો જે તે ઘટનાના મૂળ સુધી પહોંચે છે. તો આ ત્રીજા હેતુ સાથે આ ઉદાહરણ બરાબર બંધ બેસે છે કે ભૂતકાળની પરિસ્થિતિઓને તપાસવામાં આવે છે અને ફાઇનલી આપણે જ્યારે સિરિયલ જોઈએ તો એ મિત્રો જ્યારે રિઝલ્ટ આપે છે એમાં અમુક પોર્શન, અમુક એનો ભાગ છે એ શરૂઆતમાં બતાવતા નથી. એ જ્યારે રિઝલ્ટ એટલે કે છેલ્લે જે તે વ્યક્તિ પકડાય છે ત્યારે બતાવે છે કે આમાં આવું થયું હતું અને એનો ઘટનાક્રમ એ કંઈક આ પ્રકારનો હતો. તો સીધી ભાષામાં કેવું હોય તો ભૂતકાળની પરિસ્થિતિઓને તપાસવાની વાત છે. સંસ્કૃતિ અને સમાજની પ્રગતિમાં શિક્ષણની ભૂમિકા તપાસવી. શિક્ષણના સંદર્ભમાં, શિક્ષણશાસ્ત્રના સંદર્ભમાં જો વાત કરવી હોય તો કહી શકાય કે સંસ્કૃતિ અને સમાજ જે છે એ બંનેની પ્રગતિ, બંનેનો વિકાસમાં જે શિક્ષણની ભૂમિકા છે એને આપણે તપાસીએ. એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ દ્વારા જ શક્ય છે. વિવિધ સંસ્કૃતિ, વિવિધ ધર્મોની સંસ્કૃતિ, વિવિધ લોકોની સંસ્કૃતિ, વિવિધ નાના નાના જૂથોની સંસ્કૃતિ, એમની બોલીઓ, એમનો સમાજ, એમના રીત રિવાજો, ક્યાંક જો કુરૂઢિઓ છે તો એ કુરૂઢિઓ, આ દરેક બાબતને તમે શિક્ષણ દ્વારા કેવી રીતે ઉન્નત બનાવી શકો, કેવી રીતે સુધારી શકો, એ માટેની જો ભૂમિકા તપાસવી હોય, કોની? શિક્ષણની. શિક્ષણ એમાં શું કામ કરે છે? ભૂતકાળના 10 વર્ષમાં શિક્ષણે એમાં કેવા પ્રકારનું પરિવર્તન લાવ્યું અને હજી જો આ જ પ્રકારનું શિક્ષણ આપણે આગળ ચાલુ રાખીશું તો ભવિષ્યમાં એની સમાજ પર કે સંસ્કૃતિ પર કેવી અસર થશે? ભૂતકાળથી લઈને ભવિષ્ય સુધી આપણે એનાથી લોકોને કે શિક્ષણશાસ્ત્રીઓને કે સમાજને અવગત કરાવી શકીશું. એટલા માટે સંશોધન ખૂબ અગત્યનું છે અને એમાં વિશેષતઃ ઐતિહાસિક સંશોધન એ ખૂબ અગત્યનું છે. ઐતિહાસિક પુરાવાઓને શોધવા, વિશ્લેષણ કરવું, મૂલ્યાંકન કરવું અને તે સમજવાની ક્ષમતા વિકસાવવી. આપણે શરૂઆતમાં જોયું કે ઇતિહાસ સિવાય અન્ય વિષયોમાં આ પ્રકારના સંશોધનો ખૂબ ઓછા પ્રમાણમાં થાય છે. એનું એક કારણ એ પણ છે, એમાં સંશોધક પક્ષે ખૂબ કાળજી અનિવાર્ય છે. એ સંદર્ભમાં જે તે ઐતિહાસિક સંશોધન કરનાર સંશોધક પુરાવાઓને શોધે, એ પુરાવાઓને જે તે ઘટના સાથે જોડે, એનો સંબંધ પ્રસ્થાપિત કરે અને એનું વિશ્લેષણ કરે. જે તે પુરાવો, જે તે લિપિ, જે તે અવશેષો એ જે તે સંસ્કૃતિના છે, એમાં લખાયેલું લખાણ એને તમે પ્રવર્તમાન પરિસ્થિતિ સાથે એને જોડો, એને ક્યાંક પ્રસ્થાપિત કરો અને એનું મૂલ્યાંકન કરો કે હા, આ લખાણ કે આ અવશેષ એ આ સંસ્કૃતિનો છે. તો એ સમજવાની જે ક્ષમતા વિકસાવવાની વાત છે સંશોધકમાં, એ પણ આપણે ઐતિહાસિક સંશોધન દ્વારા પાર પાડી શકીએ એમ છીએ. એટલા માટે જ ઐતિહાસિક સંશોધનના જે હેતુઓ છે એમાં મૂળભૂત હેતુ જે છે એ સંશોધકમાં ઐતિહાસિક સંશોધન કરવા માટેની એક લાક્ષણિકતા, એક આવડત, એક એનામાં કૌશલ્ય આવે, એ પણ એનો એક મૂળભૂત હેતુ હોઈ શકે. ત્યાર પછીનો મુદ્દો છે ઐતિહાસિક સંશોધનના પ્રકારો. આપણે આગળ જેમ સંશોધન પદ્ધતિના વિવિધ પ્રકારો જોયા તેમ ઐતિહાસિક સંશોધનના વિવિધ પ્રકારો પણ જોવા મળે છે. મૂળભૂત રીતે જોઈએ તો સૌથી પ્રથમ કાયદાકીય સંશોધન, પોલિટિકલ રિસર્ચ. શા માટે આ ક્ષેત્રમાં ઐતિહાસિક સંશોધન વધારે સફળ સાબિત થાય છે અથવા વધારે સારી રીતે કરી શકાય? હું એક ઉદાહરણ આપવાનો અહીંયા ચેષ્ટા કરીશ. પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947, ત્યાર પછી 1949, એ આપણે જો જોઈએ તો જ્યારે ગુજરાત અને મુંબઈ વિખૂટું નહોતું પડ્યું ત્યારે પ્રાથમિક શિક્ષણ માટે જે કંઈ નિયમો, એના સિદ્ધાંતોની વાત હતી,
ભવિષ્યમાં એનો અમલ કેવી રીતે કરવામાં આવશે એની વાત હતી. એ દરેક બાબતો ત્યાં આપવામાં આવી છે. 1947 અને 1949ના મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમમાં આજે પણ કદાચ તમે એને વાંચશો તો તમને આજે પણ એ એટલું જ પ્રસ્તુત લાગશે. સમય જતાં કોઠારી કમિશન આવ્યું, ત્યાર પછી પ્રથમ શિક્ષણ નીતિ 1986માં આવી. એની અંદર થોડા સુધારાઓ આચાર્ય રામમૂર્તિ સમિતિએ 1992માં સૂચવ્યા. ત્યાર પછી નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક આવ્યું અને હાલમાં જો લેટેસ્ટ બાય જોઈએ તો આપણી સમક્ષ નવી શિક્ષણ નીતિ 2021 જે છે, બરાબર. તો 1947થી લઈને 2021 સુધી નવી શિક્ષણ નીતિ સુધી પ્રાથમિક શિક્ષણમાં શિક્ષણની પ્રણાલીમાં કેવા કેવા પ્રકારના સુધારાઓ થતા ગયા, બરાબર. એ સુધારાઓ કરવાની તમને જરૂર કેમ પડી? આ દરેક બાબતના જવાબો આપણને ઐતિહાસિક સંશોધનથી પ્રાપ્ત થઈ શકે. સમય જતાં વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં જે બજેટની ફાળવણી છે એની અંદર કરવાના સુધારા, કઈ કઈ વસ્તુઓને પ્રાધાન્ય આપવું વગેરે જેવી બાબતો પણ ઐતિહાસિક સંશોધનને આભારી છે. સરકાર ઈચ્છે કે આપણે ભવિષ્યના 1, 2, 3, 4 વર્ષોમાં કરિક્યુલમની અંદર કે અભ્યાસક્રમમાં કોઈ સુધારો કરવો છે તો એ પ્રવર્તમાન પરિસ્થિતિમાં એના માટેના સંશોધનો કરશે અને 2 વર્ષ પછી એ જે તે બાબતને એપ્લાય કરવાનો કે વ્યવહારમાં લાવવાનો પ્રયત્ન કરશે. એનો મૂળભૂત આધાર શું હશે? તો કે ભૂતકાળમાં એમણે કરેલા સંશોધનો, જે તે શિક્ષકો, જે તે અધ્યાપકો, જે તે બાળકો, જે તે વાલીઓ પાસેથી લીધેલી જે માહિતી છે એ એને આ પ્રકારના સુધારામાં ખૂબ ઉપયોગી નીવડશે. એટલે ઐતિહાસિક સંશોધનો જે છે એમાં કાયદાકીય સંશોધનો એનો પ્રથમ પ્રકાર છે. ત્યાર પછી શિક્ષણના ઇતિહાસને લગતા સંશોધન. ભારતની અંદર કે ગુજરાતની અંદર જો તમે વાત કરો તો કોઈ એક ચોક્કસ સ્ટેટ હોય, કોઈ એક ચોક્કસ જિલ્લો હોય, કોઈ ચોક્કસ વિસ્તાર હોય, એ વિસ્તારમાં રહેતા લોકોનું વિશિષ્ટ રીતે કે એ જ્ઞાતિનું જે તે સમયે શિક્ષણની અંદર ખૂબ વર્ચસ્વ હતું અથવા તો એવું કહી શકાય કે એમનો ફાળો હતો. તો હવે શિક્ષણના ઇતિહાસમાં આ પ્રકારના જ્ઞાતિ આધારિત કે કોઈ એક ચોક્કસ પ્રકારના લોકોના સમૂહ આધારિત જો તમારે સંશોધનો કરવાના હોય, એમનું શિક્ષણમાં યોગદાન શું, એમના કાળથી આજ સુધીમાં શિક્ષણની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો થતા ગયા, એ ફેરફારો માટે કોણ જવાબદાર હતું, કોણે એની જવાબદારી લીધી અને એ ફેરફાર કર્યા પછી એ ફેરફાર કેટલો સફળ રહ્યો કે અસરકારક રહ્યો. તો આ પ્રકારની જે કંઈ બાબતો છે, જે કંઈ ચર્ચા છે એ શિક્ષણના ઇતિહાસને લગતા સંશોધનોમાં સમાવિષ્ટ છે. ત્યાર પછી છે વિવિધ વિચારધારાઓનો ઇતિહાસ. આપણે બધા જાણીએ છીએ કે ગાંધીજીએ 3Hની જે પ્રણાલી હતી એના પર ખૂબ ભાર મૂક્યો. સમય જતાં એ 3Hની જે પ્રણાલી હતી, એ 3Hની જે પદ્ધતિ છે એને આપણે આપણા વ્યવહારમાં મૂકી. 1986ની શિક્ષણ નીતિમાં એવું જણાવવામાં આવ્યું કે વિદ્યાર્થીઓ હેન્ડ્સ ઓન એક્ટિવિટી કરે, અનુભવથી શીખે. ત્યાર પછી આપણે એક્ટિવિટી બેઝ લર્નિંગ એને એપ્લાય કર્યું. ત્યાર પછી આપણે પ્રજ્ઞા અભિગમને આપણા શિક્ષણ પ્રણાલીમાં, શિક્ષણની પદ્ધતિમાં એપ્લાય કર્યું અથવા એને વ્યવહારમાં લાવ્યા. ઓકે, આ જે કંઈ વિચારધારાઓ જે તે વ્યક્તિએ, જે તે સમૂહે, જે તે સમિતિએ રજૂ કરી, તો એ વિચારધારાઓ પાછળ શું કારણ હતું? એમને એવું કેમ લાગ્યું કે બાળકને હેન્ડ્સ ઓન એક્ટિવિટી આપવી જોઈએ? એમને એવું કેમ લાગ્યું કે એક્ટિવિટી બેઝ લર્નિંગ દ્વારા બાળક સારી રીતે શીખી શકે છે? વગેરે જેવી જે વિચારધારાઓ છે એનો ઇતિહાસ તપાસીને આપણે એની પ્રવર્તમાન સમયની જે અસર છે એ પણ જોઈ શકીએ છીએ. આદર્શવાદની વાત છે, વ્યવહારવાદની વાત છે, પ્રકૃતિવાદની વાત છે. આ બધી જ બાબતો જે છે એ હાલમાં કેટલી ઉચિત છે, એને એપ્લાય કરવાની છે કે એને અમલમાં મૂકવાની છે, તો એના માટે આપણું શું આયોજન હશે? એ ભૂતકાળની બાબતોને વ્યવહારમાં મૂકવા માટે, એટલે કે ભવિષ્યમાં એને ઉપયોગમાં લેવા માટેની જે સમગ્ર પ્રક્રિયા છે ભૂતકાળથી, એટલે કે એનો બેઝ જે છે ત્યાંથી લઈને હાલ સુધીની જે પ્રક્રિયા છે, તો આ બધી બાબતોને
આ વિચારધારાઓનો જો ઇતિહાસ તમારે જોવો છે, ઇતિહાસ શોધવો છે અથવા એના વિશે સંશોધન કરવું છે, એના વિશે જાણવું છે, તો ઐતિહાસિક સંશોધન પદ્ધતિ એ ખૂબ સફળ થઈ શકે. ત્યાર પછી છે નમૂનારૂપ શાળાઓનો અભ્યાસ. આપણી આસપાસ ઘણી બધી એવી શાળાઓ જોતા હશું કે જે શાળાઓનું શિક્ષણ કાર્ય ખૂબ અલગ પ્રકારનું હોય. દાખલા તરીકે ગીજુભાઈ બધેકા દ્વારા જે કંઈ એક મોડેલ સ્કૂલ પ્રસ્થાપિત કરવામાં આવી, દક્ષિણામૂર્તિનો જે સંકલ્પના છે, એ સંકલ્પનાને તમે આજની તારીખે જો જોવા માંગો છો, શીખવા માંગો છો, એના વિશે જાણવા માંગો છો, તો એ પ્રકારની હાલમાં કાર્યરત હોય તેવી શાળાઓને તમે નમૂનારૂપ શાળાઓમાં મૂકી શકો. મકરંદ દવે દ્વારા જે સંસ્થાની સ્થાપના કરવામાં આવી ધરમપુર નજીક, આત્માનું આનંદધામ એમનું એ સંસ્થાનું નામ હતું, હજી છે. અને એ સંસ્થા અત્યારે એમના અનુયાયીઓ દ્વારા, એમના અનુગામી દ્વારા એને કાર્યરત રાખવામાં આવી છે. તો આ પ્રકારની શાળાઓમાં કયા પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું, એમના જે બાળકો હતા એમાં જેમણે શિક્ષણ મેળવ્યું, બરાબર, એ બાળકો ચોક્કસ પ્રકારના સિદ્ધાંતોને આજે પણ ફોલો કરે છે, એમને અનુસરે છે. તો એની પાછળના કારણો શું છે એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ દ્વારા શોધી શકાય. સાપુતારામાં ચાલતી પૂર્ણિમાબેન પકવાસાની એક મોડેલ સ્કૂલ જે છે એ પણ એક નમૂનારૂપ શાળાનો ઉત્તમ કે ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. કારણ એમના દ્વારા જે કંઈ સંસ્થા ચલાવવામાં આવે છે, હાલમાં એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત નથી, પણ એમના જે મિત્રો છે એમના દ્વારા આ જે ભગીરથ કાર્ય છે કન્ટિન્યુ કરવામાં આવ્યું છે. તો એની પાછળ પણ એમને કઈ પરિસ્થિતિમાં એ સંસ્થાની સ્થાપના કરી, કેવી પરિસ્થિતિઓમાં એમણે સંસ્થાને આગળ ધપાવી, એનો વિકાસ કર્યો, અને આજે એ સંસ્થાના વિદ્યાર્થીઓ કેટલી ઊંચી ટોચ પર વર્ગ એકના અધિકારીઓ છે, વૈજ્ઞાનિકો છે. તો આ બધી બાબતો સાથે ક્યાંક કોઈક તાલમેલ છે કે કેમ, ક્યાંક કોઈક સંબંધ છે કે કેમ, એ તમે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ દ્વારા શોધી શકો. ગ્રંથ સૂચિ સંશોધન કે જીવન ચરિત્રોના અભ્યાસો. ટૂંકમાં કહેવું હોય તો આને બિબ્લિયોગ્રાફિક હિસ્ટોરિકલ રિસર્ચ એવું કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિના જીવન ચરિત્રની વાત છે, કોઈ વ્યક્તિના શૈક્ષણિક વિચારોની વાત છે, એના શૈક્ષણિક વિચારો પ્રવર્તમાન પરિસ્થિતિમાં કેટલા લાગુ કરી શકાય એમ છે, એવી જો કોઈ બાબત છે તો એને તમે અહીંયા આ પ્રકારે ગ્રંથ સૂચિ સંશોધન કે જીવન ચરિત્રોના અભ્યાસમાં સમાવિષ્ટ કરી શકો છો. અને ફરીથી એ પણ તમારે ભૂતકાળના એ સંબંધિત દસ્તાવેજો કે કોઈ વ્યક્તિ હોય તો એની સાથે કામ કરનાર વ્યક્તિ હોય તો એને તમે મળો અને આ પ્રકારનું સંશોધન કરી શકો. અહીંયા હું ફરીથી બીજું એક ઉદાહરણ આપવાનો પ્રયત્ન કરીશ. મહાદેવભાઈ દેસાઈની જો વાત કરીએ, આપણે ગાંધીજી વિશે કંઈ જાણવું હોય, ગાંધીજીની રહેણીકરણી, એમની જે રૂટીન લાઈફ હતી, એમનું વર્તન પરિવર્તન, એમનું લખાણ, આ બધી બાબતોની જો વાત કરવી હોય તો સૌથી નજીકના એમના સાથે રહેનાર વ્યક્તિ એટલે કે મહાદેવભાઈ દેસાઈની જો વાત કરીએ, અથવા મહાદેવભાઈ દેસાઈને તમે મળો, હવે એ શક્ય નથી, થોડા વર્ષો પહેલાં એ શક્ય હતું. થોડા વર્ષો પહેલાં તમે એમને મળો અને ગાંધીજી વિશેની જે વાતો છે એ તમે ગાંધીજી વિશેની વાતો કરો અને એમાંથી કંઈક શોધવાનો પ્રયત્ન કરો, તો એ આપણા માટે જીવન ચરિત્રના અભ્યાસ સંબંધિત ઐતિહાસિક સંશોધન બને છે. તો આમ આ ગ્રંથસૂચિ સંશોધન કે જીવન ચરિત્રોના અભ્યાસોમાં પણ લઈ શકાય. બીજું એક ઉદાહરણ છે, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિએ, વાર્તાકારે કે શિક્ષણશાસ્ત્રીએ એમના હસ્તાક્ષરોમાં એમના સમયે કોઈ સામયિકો લખ્યા છે, કોઈ પુસ્તકો લખ્યા છે, એ પુસ્તકોને તમે પ્રવર્તમાન પરિસ્થિતિમાં અવશેષ રૂપે તમારી સમક્ષ છે તો એ એમણે જ લખ્યા છે, એમાંથી જે કંઈ બાબતો આપણને મળી આવે છે એને તમે શોધવાનો પ્રયત્ન કરો છો. આ દરેક બાબત ઐતિહાસિક સંશોધનમાં સમાવિષ્ટ છે. સંસ્થાઓના અભ્યાસો. મેં આગળ વિવિધ ઉદાહરણો આપ્યા. દક્ષિણામૂર્તિ, પૂર્ણિમાબેન પકવાસા સંચાલિત એ શાળા, આત્માનું આનંદધામ. એમ જ આપણે અહીંયા આપણી બીજી વિવિધ 10, 12, 15, 20, 25 વર્ષોથી ચાલતી અને સમાજમાં ચોક્કસ પ્રકારનું પ્રદાન કરતી શાળાઓ હોય, ચોક્કસ પ્રકારનું પ્રદાન કરતી સંસ્થાઓ હોય, તો એ સંસ્થાઓના વ્યક્તિ અભ્યાસ દ્વારા, એ સંસ્થાઓના ઊંડાણપૂર્વકના અભ્યાસ દ્વારા આપણે ઐતિહાસિક સંશોધન હાથ ધરી શકીએ. એ સંસ્થા
સ્થાપના પાછળના હેતુઓ કયા હતા. સમય જતાં કાળક્રમે એ સંસ્થાએ એ હેતુઓ કેટલા સિદ્ધ કર્યા. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ જે સંસ્થા છે એ સંસ્થા ક્યાં છે અને એનું ભવિષ્ય એટલે કે એમનું ભવિષ્યનું આયોજન શું છે. એ જે સમગ્ર એનો ઘટનાક્રમ છે એને આપણે ઐતિહાસિક સંશોધનની અંદર સમાવિષ્ટ કરી શકીએ. વિવિધ દેશોમાં શિક્ષણના વિકાસ સંબંધિત ઇતિહાસ. મેં આ જણાવ્યું તેમ આપણા ત્યાં એટલે કે ભારત વર્ષની અંદર શરૂઆતમાં ગુરુકુળ પ્રણાલી દ્વારા શિક્ષણ આપવામાં આવતું. સમય જતાં મધ્યકાલીન યુગ આવ્યો. અર્વાચીન યુગથી લઈને મધ્યકાલીન યુગ, પ્રવર્તમાન સમય, થોડુંક આપણે આગળ જઈએ તો આઝાદી પહેલાંનો સમય, એની થોડીક પહેલાં જઈએ તો મુઘલ સામ્રાજ્યની અંદર શિક્ષણ વ્યવસ્થા. એટલે આ જે બધા વિષયો છે, નાના નાના ઘટનાક્રમ આમ લાગે છે નાના, પણ એ કદાચ 100, 150 થી 200 વર્ષનો સમયગાળો છે. તો એ સમયગાળા દરમિયાન બૌદ્ધકાલીન શિક્ષણ, જૈન શિક્ષણ, તો આ બધી બાબતો જે છે તો એ પહેલાં કેવી હતી, એ જે તે દેશમાંથી ક્યાંથી એનો ઉદ્ભવ થયો, એનો વિકાસ કેવી રીતે થતો ગયો. ઘણી બધી શિક્ષણ પ્રણાલીઓ કે વિચારધારાઓ આજે નાશપ્રાય છે. તો એ નાશપ્રાય થવા પાછળના કારણો પણ શું છે એ પણ આપણે ઐતિહાસિક સંશોધન પદ્ધતિની અંદર શોધી શકીએ છીએ. આ ઉપરાંત અમેરિકા છે કે હાલમાં આપણે ફિનલેન્ડ મોડેલને વધુ એપ્લિકેબલ કરીએ છીએ અથવા એને અનુસરવાનો પ્રયત્ન કરીએ છીએ. શા માટે એને અનુસરવું જોઈએ? આ જ પ્રશ્નોના જે જવાબ છે આપણને ઐતિહાસિક સંશોધનની અંદર મળી શકે એમ છે. એટલે કે વિવિધ દેશોની જે શિક્ષણ પ્રણાલી છે એમાંથી આપણે કઈ બાબતને લેવી, ગ્રહણ કરવી અને જે તે શિક્ષણ પ્રણાલીનું કયું અંગ, અનિવાર્ય અંગ, કઈ એવી બાબત છે જેને આપણે આપણી ભૌગોલિક પરિસ્થિતિમાં, આપણી શિક્ષણ પ્રણાલીમાં એને અનુસરી શકીએ એમ છીએ, એને 100% સફળતાપૂર્વક વ્યવહારમાં, અમલમાં મૂકી શકીએ એમ છીએ. તો આ પ્રકારની જે કંઈ વિધિઓ છે, બાબતો છે, એ વિવિધ દેશોના શિક્ષણના વિકાસ સંબંધિત ઇતિહાસ સાથે સંબંધિત છે. તો આ ઐતિહાસિક સંશોધનના જે પ્રકારો છે એની આપણે વાત કરી. મિત્રો, સમગ્ર જે આપણું આજનું સેશન હતું એ દરમિયાન આપણે સંશોધન, ઐતિહાસિક સંશોધન એટલે શું, સંશોધન હાથ ધરવા માટેની જે ચોક્કસ પદ્ધતિઓ છે એમાં વિશિષ્ટ રીતે વિવિધ સંશોધન પદ્ધતિઓ છે એના પ્રકારો જોયા. એ સંશોધન પદ્ધતિ અંતર્ગત ઐતિહાસિક સંશોધન પદ્ધતિ જે છે એ ઐતિહાસિક સંશોધન પદ્ધતિ છે એની વાત કરી. શા માટે ઐતિહાસિક સંશોધન પદ્ધતિ હાથ ધરવી જોઈએ કે એનો ઉપયોગ કરવો જોઈએ એની વાત કરી. અને સંશોધન પદ્ધતિ અંતર્ગત ઐતિહાસિક સંશોધનના પ્રકારો કયા હોઈ શકે, કયા કયા ક્ષેત્રોમાં આ પ્રકારના સંશોધનો હાથ ધરી શકાય એની વિસ્તૃત છણાવટ કરી. ઐતિહાસિક સંશોધન પદ્ધતિ ભાગ 2માં આપણે ઐતિહાસિક સંશોધન હાથ ધરવા માટે કયા પ્રકારના સંદર્ભ સ્ત્રોતોનો ઉપયોગ કરી શકાય, પ્રાથમિક અને ગૌણ સંદર્ભ સ્ત્રોતો, એની આંતરિક અને બાહ્ય સમીક્ષા કેવી રીતે કરી શકાય, અને પછી એનો આપણે માહિતી એકત્રીકરણ માટે એનો ઉપયોગ કરીએ, એની વિસ્તૃત છણાવટ હવે પછીના બીજા સેશનની અંદર કરીશું. ધન્યવાદ.